સુરતમાં 130ની સ્પીડે દોડતી કારે ડિવાઈડર કુદાવી 6ને અડફેટે લીધા 2 સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। ગુજરાતના સુરતમાંથી અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। શુક્રવારે મોડી રાતે પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે કાર ડિવાઈડર કુદાવીને એક બાદ એક 6 વાહનોને અડફેટે લીધા હતા। અકસ્માતમાં 2 સગા ભાઈના મોતની ખબર સામે આવી રહી છે, જો કે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। સુરતના આઉટર રિંગ રોડ પર લસકાડા વાલક બ્રહ્મા બ્રિજ પર શુક્રવારે મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબુ ગુમાવ્યો હતો। બાદમાં પૂરપાટ ઝડપે આવતી આ ગાડી ડિવાઈડર કુદાવીને સામેના રોડમાં પહોંચી હતી। દરમિયાન ગાડીએ સામેના રોડે આવતા 5 વાહનો સહિત 6 લોકોને અડફેટે લીધા હતા, જેમાં 2 સગા ભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। આ સિવાય એક મહિલા સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। સમગ્ર મામલે આસપાસના લોકો એકત્રિત થઈને તાત્કાલિક ધોરણે તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા। તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। અકસ્માત એટલો બધો ભયાનક હતો કે ગાડીના આગળના ભાગ આખો તૂટી ગયો। આ સિવાય ગાડી જે વાહન સાથે અથડાઈ હતી તેનો પણ ભૂકો બોલાઈ ગયો। સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। મારું નામ મહેશભાઈ જીવરાજભાઈ સાપોલિયા અને આ ઘટના ગઈકાલે સાંજે જે ઘટના ઘટી હતી તેમાં મારા 2 સગા મોટા બાપાના દીકરા જે ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા અને એમાં એની સાથે બીજા 3 વ્યક્તિઓને પણ ત્યાં કચડી મારવામાં આવ્યા। આ લોકો બેફામ ગાડી ચલાવી જે લોકોએ અને એ લોકોએ ડ્રિંક્સ પણ કરેલું હતું એવું કહે છે, નશામાં હતા અને રોંગ સાઈડમાં સામેની સાઈડ ઉપર ગાડી ચલાવીને આ લોકોને ગંભીર અકસ્માત કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા। એ સાહેબ આ લોકો પાછળ કડીથી કડી સજા થવી જોઈએ કે જેથી કરીને આ જનતાઓને પબ્લિકને પણ ખ્યાલ આવે કે આવા લોકો માટે સુરત જાગૃત છે। અને હું કમિશનરશ્રીને પ્રાર્થના કરું છું, મારા ભાઈ સાથે જ છે એવું કોઈ સાથે નહોતું। મારું નામ છે અશોકભાઈ અને જે એક્સિડન્ટ થયું એનો ભાઈ છું। એક મારા પટેલને વાગ્યું છે અને એક મારા બેન અને એક મારા ભાણીને 3ને વાગેલું છે, ગંભીર ઈજા થયેલી છે અને એમરેજ થઈ ગયેલું છે। તો આ લોકો લગ્ન પતાવીને અમે ઘરે જ આવતા હતા સાથે, તો સામેની સાઈડથી રોંગ સાઈડથી ફૂલ ઝડપે કાર આવી અને એમની રાઈટ સાઈડમાં જતા હતા, એક ડિવાઈડર કુદાવી આ લોકોની સામે સીધી માથે જ આવી અને ઈજા થઈને એમાંથી 2 જણા તો એમ કહે છે બધા કે ડેથ થઈ ગઈ। આ લોકો મારે બેનને બધાને માથે વાગેલું છે અને ભાણેજને હાથને મારા પટેલને પગે ને આ બધે વાગેલું છે, ફ્રેક્ચર છે, બધાને ફ્રેક્ચર જ છે અને મગજમાં એ 130ની સ્પીડમાંથી 20-30ની એવું કહે છે બધા ત્યાં જોવાવાળા બધા, ફૂલ ઝડપે જ આવતી હતી કાર। આ લોકોને તો હું એમ કહું છું કે સમાજમાં ને બધે દાખલો બને એ રીતની કડકમાં કડક સજા થવી જોઈએ, મારે તો એટલી માંગ છે। ધર્મેશભાઈ, કઈ રીતની ઘટના બની હતી ને કેટલી સ્પીડમાં ગાડી હતી સામે? ગાડીની સ્પીડ તો હતી, કેટલી હોય એ બહુ ખ્યાલ ન હોય, સ્પીડ તો હતી। તમે કઈ બાજુ જતા હતા? હું આપણે પુલ ઉતરીને આવતો વરાછા મેન રોડ બાજુ। ક્યાં કોણ કોણ હતું તમારી સાથે? મારી વાઈફ, મારો છોકરો। ક્યાં ક્યાં ઈજા થઈ છે તમને? હે, તમને ક્યાં ઈજા થઈ છે? મને પગે ઈજા થઈ છે। કેટલી સ્પીડમાં હતી સામેની ગાડી, 4 વ્હીલ? સામેની ગાડી તો સ્પીડમાં હોય તો એટલે આવી રીતે ઉડાડ્યા હોય ને, ઈજા થઈ હોય ને। કઈ રીતે અકસ્માત થયો હતો કંઈ વર્ણન કરી શકો તમે? આ કાર કઈ રીતે આવતી હતી, કંઈ યાદ છે તમને? કાર ગાડીના રડી પછી ખબર નહીં ચડી, મારી ગાડી રડી પછી ખબર નહીં ચડી, વર્ણન કઈ રીતે હું કરી શકું? તમને ક્યાં ક્યાં ઈજા થઈ છે? મને પગે ઈજા થઈ। તમારા વાઈફને, છોકરાને? મારા વાઈફને લગભગ હાથે ઈજા થઈ, છોકરાને પગે છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।